તો એ કહો, તમને ફર્સ્ટ મૂવી જ્યારે તમારી મળી એ કેવી રીતે મળી, એની થોડીક સ્ટોરી કહો. ફર્સ્ટ મૂવી મળી મને કીર્તન પટેલની બેક બેન્ચર. હા હવે કીર્તન પટેલ સાથે મેં કામ કરેલું બસ એક ચાન્સ કરીને એક પિક્ચરમાં, જ્યાં હું એમનો એડી હતો અને પ્રોડક્શનનું કામ કરતો હતો. તો ટેકનિકલી તો તમારું પહેલું પિક્ચર એ થયું ને તો પછી. બસ એક ચાન્સ. હા બસ એક ચાન્સ. હા. હા હું એક્ટિંગ વાઇઝ કહું છું. ઓકે. હા 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 ઓકે. પેલામાં તો હું ખાલી કામ કરતો હતો, હમ. શીખતો હતો કે ફિલ્મની સેટ પર કઈ રીતે કામ. કેવી રીતે થાય. હા. પછી મેં એક શો મૂકેલો મારા ફ્રેન્ડ સાથે, હમ. સ્ટેન્ડઅપ કોમેડીનો જ હતો. હમ. સ્ટેન્ડઅપ કોમેડી સ્કીટ ને એવું બધું વડોદરામાં છે. હમ. ને એ શો જોવા કીર્તનભાઈ આવ્યા હતા. એ આવીને એમને જોઈ લીધું મારું કામ, એટલે એમને ગમ્યું. પછી એમને કીધું કે હું નેક્સ્ટ ફિલ્મમાં તારી માટે રોલ લખવાનું વિચારું છું, તું કરીશ? મેં કીધું હા હું કરીશ. તો કે મને અસિસ્ટ કરીશ? મેં કીધું હા અસિસ્ટ બી કરીશ. એટલે એ પિક્ચરમાં મેં એમને અસિસ્ટ બી કર્યું અને રોલ બી કર્યો. મલ્ટી ટેલેન્ટેડ. હા. એટલે એમાં અમુક વાર એવું થતું હતું કે હું પેલું આમ ક્લેપ મારીને પછી હું જ એક્ટિંગ કરવા દઉં. અરે વાહ, તો આ તો બધી સ્ટ્રગલ આમ કહેવાય, એવું કહી શકો સ્ટ્રગલ આને? સ્ટ્રગલ ના કહેવાય, એને ટ્રેનિંગ કહી શકાય. ટ્રેનિંગ, શીખવા મળ્યું. શીખવા બહુ બધું મળે એમાં. ઓકે. અને એ સારું કહેવાય ને, હું ફિલ્મ સ્કૂલમાં જવું પૈસા ખર્ચીને, હા એમ કરતા અહીં તો પૈસા મળે શીખવા. યસ, શીખવાડે બી છે ને પૈસા બી આપે છે. તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે? બહુ બધી છે યાર. મને માર્વેલના મૂવીઝ બહુ ગમે છે, સુપર હીરો મૂવીઝ બહુ ગમે. પછી ગોડફાધર બહુ ગમે. પછી બોલિવૂડમાં અંદાઝ અપના અપના ગમે, 99 ગમે. બહુ, એ તો બહુ લાંબુ લિસ્ટ છે પિક્ચર. ગુજરાતીમાં? ગુજરાતીમાં મને ફક્ત મહિલાઓ માટે બહુ ગમે. પહેલા જ બોલવાનો તો ફક્ત મહિલાઓ માટે. પછી એક બહુ જોરદાર પિક્ચર છે સૈયર મોરી રે અને રામ ભરોસે, એ બે મયુરભાઈનો. મૂવીઝ બહુ સરસ છે. પછી વશ ગમેલું મને, ફર્સ્ટ પાર્ટ. સેકન્ડ જોયું છે કે નથી જોયું? સેકન્ડ જોયું, પણ મને ખબર નહીં, ફર્સ્ટ વધારે ગમેલું. ઓકે. મને એવું લાગે છે કે ફક્ત જે મહિલાઓ માટે હતી. હવે અહીંયા એવું નથી કે તમારી એ ફિલ્મ હતી એટલે હું કરું છું, પણ મને એકચ્યુઅલી એ ફિલ્મ કંઈક અલગ લાગી. એનો કોન્ટેક્ટ જે હતો, એક જે સ્ક્રિપ્ટ બી રાઇટિંગ હતી, સ્ટોરી બી ટેલિંગ હતી કે પુરુષોના મગજમાં શું ચાલે છે. સોરી. હા, તો એ કંઈક અલગ હતું. સ્ત્રીઓના મગજમાં શું ચાલે છે એ શું આમ. તમે કેમ અચ્છા ચલો આવું આપણે પૂછીએ કે તમે કેમ એ મૂવી સાઇન કરી? શું એમાં તમે વિચાર્યું હતું જ્યારે ઓફર આવી હતી ત્યારે?